આજે લોકો છે ને ફર્નિચરમાં એક સપનું હોય કે ભાઈ મારી ઓફિસ, મારું ઘર, મારો બંગલો એવો બનાવવો છે કે આમ અંદર કોઈ આવે ને તો સાહેબ એને હાશકારો થાય ને આપણે બેઠા હોય ને તો આપણને એવું થાય કે ભાઈ બનાવ્યું છે ને. આપણે મહેનત શેના માટે કરીએ? આપણી ડ્રીમ પૂરા ના કરીએ તો આપણો કોઈ મતલબ નથી. આજે તમે પણ એક ડ્રીમ કરી લીધો કે ભાઈ મારે આવી આજે નહીં તો કાલે 10 વર્ષે આવી ઓફિસ બનાવી છે ને એ પણ વિશ્વકર્મા ફર્નિચરમાં જ બનાવી છે. એક એવો ડ્રીમ બનાવી નાખજો. એટલે તમને કહી દઉં કે 5 વર્ષ પછી 10 વર્ષ પછી જો ઓફિસ ના થાય તો મને કહેજો. અને ભાઈ આજે એક એવી ઓફિસની મુલાકાત કરાવી છે અને આમનું કામ તો ફર્નિચરનું કામકાજ છે. આમને ઘણા બધા કહેવાય ને કે બંગલા બનાવ્યા, ફ્લેટ બનાવ્યા, પછી ઘરકામ ઘણા બધા કહેવાય ફર્નિચર કર્યા. આજે એમની ઓફિસ જોવા માટે કે ભાઈ તમે તમારા પોતામાં ઓફિસમાં શું ખર્ચો કરવા રહ્યા છો કે આજે તમે પહેલા તો મને એ કહો કે ઈટો ગોઠવી છે કે શું ગોઠવી છે એ મને કહો. છે ને આપણે નેચરલ સ્ટોન ની અંદર રેડ બ્રિક્સ વાપરી છે. એટલે એમ નહીં, આ બધી ઈટો ને સિમેન્ટો કરેલી છે કે શું છે? હા, આ બધી છે ને કેમિકલ કોટિંગ છે. અચ્છા, જે બધી નેચરલ ઈટ છે ને એ આપણે વાપરી ગયેલ છે. આજે હાઇલાઇટ બહુ પ્રીમિયમ ની અંદર મોંઘું થાય છે, સ્ટોન વેરિયન્ટ જેને કહેવામાં એટલે આવું અત્યારે ફેશન ચાલે. આ અત્યારે એ બધી રનિંગ ફેશન છે. અને આ એક બનાવવા માટે તમને એક બીજું કહું કે જો એક ભૂલ થઈ ને તો મને એવું લાગે છે કે આખું બધું કેન્સર. આખું માળખું સાહેબ કેન્સર. હા, કારણ કે એને જો પ્રીમિયમ વસ્તુ જો આમાં આની અંદર લાલમાં કર્યું, ધોરામાં કર્યું, આની એક વસ્તુ ગોઠવીને ત્યારે કમ્પ્લીટ થયું છે. અને બીજું કે અત્યારે ફર્નિચરમાં તો જે આપણે સનમાઇકા જે કહેતા હોય, લેમિનેટ કરતા જો ઉપર જે શું આવે તમારે પ્લાય આવે, પ્લાયની ઉપર પછી આપણે લેમિનેટ કરે લોકો. પછી થાય છે વિનિયર વસ્તુ ફર્નિચરની દુનિયાનો અંત છે આ કમલેશભાઈ. એટલે આનાથી ઉપર કઈ તો સસ્તું હશે ને? ના, આ બધું ક્લોઝલી જાય છે. આનાથી ઉપર કઈ છે જ નહીં. મોંઘું આવે, દુનિયા પૂરી થઈ જાય છે. આ મોંઘું આવે ફર્નિચરની દુનિયા અહીંયા વિનિયરની અંદર પૂરી થઈ જાય છે. આ વિનિયર એમને કર્યું છે. હવે મને તો આમાં કઈ ખબર નહીં પડતી. આ ભાઈ કે એટલે હાયા કરો ને તમે કોમેન્ટ કરજો કે વિનિયર સારું આવે કે આનાથી ઉપર સારું આવતું હશે. આ એક વિનિયર કર્યું છે. હું તો દેશી માણસ, મને એક વસ્તુ ગમી આમાં કે આમાં ક્યાંય હાંધો નથી દેખાતો. સાંધો ક્યાંય નહીં દેખાય, આનો જોઈન્ટિંગ ક્યાંય નહીં દેખાય. હા, જોઈન્ટિંગ નહીં, ફિનિશિંગ પરફેક્ટ આવ્યું. આપણાને તો એટલી ખબર પડે, બાકી આમાં હાંધો દેખાય તો મજા ના આવે. આનું એક ફિનિશિંગ ને હું જ્યાંથી જોઉં ને એમ ચમકે, જગોમગો થાય. આપણી દેશી ભાષામાં કહું ને તો એકવાર અંદર ઓફિસમાં આવ્યા ને એટલે આમ થાય કે ના યાર આમ બનાવ્યું છે કંઈક. અને આને કઈ થાય જ નહીં, આ જીવન કઈ ના થાય. પછી આમાં પીયુ કોટિંગ છે, ઓલું કરવું તો પડે ને, શાઇનિંગ બાઇનિંગ મારવા માટે પીયુ કોટિંગ રેગ્યુલર કરવું પડે. પણ આપણે છે ને એમઆરએફ કોટિંગ ની અંદર પીયુ ઉડેડ્યું છે કે જેની અંદર વર્ષો સુધી કઈ નથી થતું. એટલે પછી કઈ કરવાનું જ નહીં, પોલિશ કઈ કરવાનું જ નહીં. આ જીવન ગેરંટી, કાબો મારો એટલે ચકાચક એની ટાઈમ. આમને એક ઓફિસ એવી બનાવી છે. એટલે તમારે જો આવી ઓફિસ બનાવવી હોય તો એની કિંમત તમને કહી દઉં, 8,51,000 રૂપિયા, 177 સ્ક્વેર ફીટ ની. આપણે 5 લાખ વાળો વિડીયો બનાવ્યો હતો ને, લેમિનેટ નો છે. બરાબર, એ લેમિનેટ છે, આ વિનિયર છે. બંને મોંઘું આવે. ડિફરન્ટ. વિનિયર 100% મોંઘું પડે. માર્કેટમાં તમે તપાસ કરશો તો પણ ખબર પડશે. તો હવે આપણે ઓલા ફ્લેટ બેટ ના ભાવ તો કયો? તો 1 BHK ના કેટલા? 8,51,000 રૂપિયાથી માંડી 2 BHK સુધીના આપણા પેકેજ સ્ટાર્ટિંગ છે. જે આપણું કસ્ટમાઇઝ પેકેજ સુધી છે 1,850 રૂપિયા પર કાર્પેટ સુધીના. હમણાં જે લેટેસ્ટ વિડીયો બનાવ્યો હતો સાહેબ, મને ખરેખર પર્સનલી જે એમને એના કેટલા રૂપિયા થયા હતા? આપણે 2 BHK નો હતો ને, 2 BHK ભરતસિંહ જાડેજા કેટલા? 34,50,000 રૂપિયા. પણ સાહેબ ઈ જે એમને આખો ફર્નિચર ટોટલી બધું, એસી આવી ગયું, પડદા આવી ગયા, બધું આવી ગયું. પણ તમે ઘરમાં ગયા ને ત્યારે આમ અંદરથી આમ થઈ ગયું કે હાસ, બધું તમારું સોફાએ મઢી દે, બધું. એટલે ટોટલી કલર બલર, ટચિંગ, લાઇટ બાઇટ બધું જ આવી ગયું ટોટલ આવી. કારણ કે આપણે કરવા જઈએ ને તો આપણે ખરેખર તો બધા ગોતવામાં જ પડ્યા હોય. માણસો ગોતવાના, વસ્તુ ગોતવાની, ભેગું જ ના થાય. આપણે ધંધો કરો ને કે આ બધું ગોતવા જવાનું. એટલે અત્યારે માર્કેટમાં એક જ વસ્તુ ચાલે છે, ટર્નકી પ્રોજેક્ટ. માલ અમે કહીએ એવો નાખવાનો અને ડિઝાઇન એ લોકોની એવી. હા, કારણ કે અત્યારે લોકો બહાર ફર્નિચર હવે પહેલા નતા કરાવતા, કારણ કે ઘણી વખતે એવું બહુ આપણે પ્રોબ્લેમ થતી હતી કે ભાઈ માલ આપણે ઉધડક કરાવીએ તો એ માલ જેવો તેવો નાખતા હોય. પણ હવે તો બધા કહેવાય ને કે અમારું યુનિયન છે ને ભાઈ, એ હવે ઘણું બધું અપ થઈ ગયું છે કે હવે જે બધું કહેવાય ને. અને એમાંય મેન્યુફેક્ચર ઓફ ધ ગાંધીધામ, અમારું જે પ્લાયવુડ છે વિશ્વકર્મા ફર્નિચર ઇઝ ધ કંપની, બહુ સ્ટાન્ડર્ડ ક્વોલિટી. એટલે સ્ટાન્ડર્ડ ક્વોલિટી કરવું એ કામ તો ક્યાં આવવાનું ભાઈ? વિશ્વકર્મા ફર્નિચર વર્ક્સ. સ્ક્રીન ઉપર આપેલા નંબર ફોન કરજો. જે પણ તમારે ફર્નિચર બાબતે કઈ લેવું, કઈ કરવું હોય તો તમારે કદાચ ઇન્ક્વાયરી કરવા માટે ફોન કરજો. તમને બધી જ માહિતી આપી દેશું ને ભાઈ? 100%. 9099091890 ની અંદર સંપર્ક કરવાનો. અને રાજકોટમાં આવી ઓફિસ જોવા માટે તમારે આવવાનું છે. ગોંડલ રોડ સ્કાય મોલ છે ત્યાં, અને મર્સિડીઝ શોરૂમની બિલકુલ બાજુમાં
ત્રીજા માળે 316 નંબરની એમની ઓફિસ છે. ત્યાં આવીને એકવાર રૂબરૂ મુલાકાત કરજો. તમે એમ કહેશો કે ભાઈ ઓફિસ તો મારે આવી જ બનાવી છે, આજે નહીં તો કાલે ગમે ત્યારે આવી ઓફિસ બનાવી નાખો ને એટલે જામો પડી જાય તમારે.